તો હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો બધા મજામાં જઈશો તો બધાને જય માતાજી। તો મિત્રો, નવરાત્રિ આવી રહી છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર આવા ફોટાનો કંઈક અત્યારે ટ્રેન્ડ હાલી રહ્યો છે। તો મિત્રો, તમને આવા ફોટા બનાવતા નહીં આવડતું હોય પણ તો હાલો, જો ન બનાવતા આવડતું હોય તો હું તમને શીખવાડું કે આ ફોટા કેવી રીતના બને છે। તો કાંઈ નથી કરવાનું, પછી તમારે ખોલી લેવાનું છે ગૂગલ। તો જોઈ શકો છો મિત્રો, આપણે ખોલી લીધું છે ગૂગલ અને એમાં લખવાનું છે તમારે જેમિની AI। આવું લખીને તમારે છે ને, જો જેમિની AI લખીને તમારે સર્ચ કરી દેવાનું છે। અને પછી તમે જો નીચે સ્ક્રોલ કરશો ને મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે આપણે સ્ક્રોલ કરી રહ્યા છીએ। તમે જોવો છો મિત્રો, જેમિની આપણે સર્ચ કરવાનું છે અને સર્ચ કર્યા પછી જો જેમિની આવી જશે એમાં તમારે ઓકે મારી દેવાનું છે। તમે ઓકે મારી દેશો ને મિત્રો, એટલે જો તમને આવું કંઈક ઇન્ટરફેસ દેખાશે। આવું ઇન્ટરફેસ દેખાડે પછી તમારે પ્લસમાં ઓકે મારી દેવાનું છે અને અપલોડ ફાઇલમાં ઓકે મારી અને તમારે કોઈ પણ તમારો એક સારો એવો ફેસ તમારું જેવું વ્યવસ્થિત દેખાતું હોય ને એવો એક ફોટો લઈ લેવાનો છે। જો આ તમે જોઈ શકો છો મિત્રો, આપણે ધીમે ધીમે આપણો એક ફોટો ગોતી જઈએ જેમાં આપણું ફેસ ચોખ્ખું અને ક્લિયર દેખાતું હોય એવો એક ફોટો આપણે ગોતવાનો છે। અને ધીમે ધીમે જો આપણે મિત્રો આપણે એક ફોટો ગોતી લઈ પછી હું તમને દેખાડું આગળ કેવી રીતના પ્રોસેસ કરવાની છે આની। જો એક આપણે ફોટો સિલેક્ટ કરી લેવાના છીએ મિત્રો, બરોબર। એક ફોટો સિલેક્ટ આપણો થઈ જાય ને પછી હું તમને દેખાડું કે કેવી રીતના તમારે એમાં પ્રોમ્પ્ટ કોપી કરવાનું છે અને કઈ રીતના ફોટો બનાવવાનો છે અને કઈ રીતના તમારા ફોટોને ડાઉનલોડ કરવાનો છે। તો મિત્રો, આપણને જો આપણો ફોટો એક મળી ગયો છે અને આપણે આપણો ફોટો લઈ લીધો છે અને આપણે એમાં મારી દીધું ઓકે। અને જો તમે જોયો કે મિત્રો સર્ચ થઈ ગયો, ફોટો આપણો થઈ ગયો છે રેડી। પછી તમારે અહીં એક પ્રોમ્પ્ટ કોપી કરવાનું છે। હું તમને એક આરે બે જાતના પ્રોમ્પ્ટ આપીશ, એક જેન્ટ્સનું પ્રોમ્પ્ટ આપીશ અને એક લેડીઝનું પણ પ્રોમ્પ્ટ આપીશ। તો જોઈ શકો છો મિત્રો, આપણે બે પ્રોમ્પ્ટ એક આરે કોપી કરી દીધા અને આપણે જે લેડીઝવાળું પ્રોમ્પ્ટ છે ને એને અત્યારે આપણે ડિલીટ કરી નાખશું, જેમ કે કાઢી નાખશું ધીમે ધીમે। જોવો છો મિત્રો, મેં કેવી રીતના કાઢ્યું એ રીતના તમારે કાઢી નાખવાનું છે ઉપરનું પ્રોમ્પ્ટ। જે લેડીઝવાળું પ્રોમ્પ્ટ છે ને એને તમારે કાઢી નાખવાનું છે ધીમે ધીમે। આપણે જોઈએ કે મિત્રો, જો મેં પ્રોમ્પ્ટ કાઢી નાખ્યું, જે જેન્ટ્સવાળું પ્રોમ્પ્ટ છે ને એ તમારે રાખવાનું છે। પછી તમારે ઓકે એરા ઉપર ઓકે મારી દેવાનું છે, એટલે ધીમે ધીમે તમારે તમારો ફોટો થોડાક સેકન્ડમાં અથવા તો થોડીક મિનિટમાં તમારો ફોટો બનીને થઈ જશે તૈયાર। તો જોઈ શકો છો મિત્રો, આપણું જે ચકેડું ફરે છે અને આપણે ધીમે ધીમે આપણો ફોટો થવાનો છે હવે આમાં રેડી। તમે જોઈ શકો છો ધીમે ધીમે જો હજી ફરે છે ચકડું, જોઈએ હવે જમીનીમાં કેટલી વાર લાગે છે મિત્રો। અને જો આપણો ફોટો ફાઇનલી બની ગયો હોય અને તમે જુઓ મિત્રો, આ રીતનો નવરાત્રિનો કંઈક ફોટો તમારે બનાવો હોય તો આ રીતનો ફોટો બની જાય। તો જોઈ શકો છો મિત્રો, એવી રીતના તમે એની ઉપર ટચ કરશો ને એટલે ફોટો થઈ જશે આખો ઝૂમ અને તમે આખો ફોટો તમે મિત્રો જોઈ શકશો કે કેવી રીતના એડિટિંગ થઈ ગયો છે મિત્રો। જો આવી રીતના એડિટિંગ થઈ જાય ને પછી તમારે એની ઉપર એક ધારો ઓકે મારવાનું છે। પછી એમાં તમારે લખેલા છે સેવ ઇમેજ, એમાં તમારે હે ને તમારો ફોટો હે ને સેવ કરી લેવાનો છે મિત્રો। આ રીતના તમારો ફોટો નવરાત્રિનો થઈ જશે રેડી। પછી તમારે કરી લેવાનું છે ડાઉનલોડ। તો મિત્રો જોઈ શકો છો, આપણે કરી છે આપણા ફોટાને ડાઉનલોડ। તો જે ઉપર જશો ને તમે ઓકે મારશો એટલે તમારો ફોટો થઈ જશે સેવ। પછી જવાનું છે આપણે બીજા ફોટા ઉપર, આ ફોટો બની જાય એટલે બીજા ફોટા ઉપર આપણે જવાનું છે અને બીજા ફોટા ઉપર જોઈને આપણે એક લેડીઝનો ફોટો ગમે તે કોઈ પણ લેડીઝનો જેને તમારે નવરાત્રિનો સ્પેશિયલી ફોટો બનાવવો હોય એક ફોટોમાંથી તમારે લઈ લેવાનો છે। અને આપણે જોવો છો મિત્રો, આપણે ફોટો માંડી ગયા એ ગોતવા માટે। અને જો મિત્રો આવો નવો વિડીયો તમારે શીખવો, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો। ધીમે ધીમે જો આપણે હવે એક લેડીઝનો ફોટો ગોતી રહ્યા છીએ મિત્રો। ફાઇનલી આપણે જો આપણે લેડીઝનો ફોટો ગોતવાનો છે જેથી હું તમને શીખવાડી શકું કે લેડીઝનો કેવી રીતના તમારે કરવાનો છે। તો આપણે ધીમે ધીમે આપણી ગેલેરી ઓપન કરી લીધી મિત્રો। જો આપણે એક ફોટોમાંથી સિલેક્ટ કરી લીધો છે અને પછી તમારે હવે શું કરવાનું છે, એ પ્રોમ્પ્ટ રહ્યું પાછું બીજી વાર એનું પ્રોમ્પ્ટ તમારે કોપી મારવાનું છે અને આ વખતે તમારે જે જેન્ટ્સવાળું પ્રોમ્પ્ટ છે ને એ તમારે કાઢી નાખવાનું છે। તો જો મિત્રો જો આપણે આપણો પ્રોમ્પ્ટ ધીમે ધીમે મીડાથી કાઢવા અને એ પ્રોમ્પ્ટ હમણાં નીકળી જાય છે અને ધીમે ધીમે આપણે એ પ્રોમ્પ્ટ કાઢવાનું છે। જો મિત્રો તમે જોઈ શકો છો ને આપણો એ પ્રોમ્પ્ટ ફાઇનલી કાઢી નાખ્યું અને પછી પાછું આપણે જેવી રીતના પહેલાં જે જેન્ટ્સના વિડીયોમાં બનાવવા માટે પ્રોસેસ કરી હતી એ જ રીતની સેમ પ્રોસેસ કરવાની, ખાલી જેન્ટ્સનું પ્રોમ્પ્ટ જ તમારે કાઢવાનું છે મિત્રો। અને જો આપણું અહીંયા પાછું સર્ચિંગ થવા મળ્યું છે અને લોડિંગ થવા મળ્યું છે મિત્રો। જો આ પ્રોમ્પ્ટ તમારે બે જોતા હોય ને તો આ પ્રોમ્પ્ટ હું તમને હે ને આપીશ મારી વિડીયોની કોમેન્ટ સેક્શનમાં। મેં બે પ્રોમ્પ્ટ કોપી કરેલા છે તો ત્યાંથી જઈ અને આ વિડીયો જોઈ અને તમે શીખી શકો છો, તમારા પણ નવરાત્રિવાળા વિડીયો મિત્રો તમે બનાવી શકશો। તો જોઈ લો મિત્રો, હજી સર્ચિંગ થાય છે, એમાં તમારે થોડોક નેટ ઉપર આધારે તમારે કેટલો ટાઈમ લાગશે, મારે તો બહુ ટાઈમ લાગે। જો મિત્રો આવી રીતના તમારું પ્રોમ્પ્ટ બની જાય છે અને આવી રીતના કંઈક તમારો ફોટો પણ રેડી થઈ જશે લેડીઝ માટે। તમારે લેડીઝને જો બનાવવો હોય તો પાછું પ્રોમ્પ્ટ પાછી
જે પ્રોસેસ કરી હતી એ જ પ્રોસેસ કરવાની છે અને તમારે મિત્રો ડાઉનલોડ કરી લેવાના છે. મિત્રો જો આવું નવું તમારે અમારી પાસેથી કંઈક શીખવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી લેજો. તો મિત્રો તમારો ભાઈ એટલી મહેનત કરે તો તમે લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી લેજો. અને આવા વિડીયો હું તમને હેને શીખવાડતો રહીશ મિત્રો, બરોબર છે. જો બે વિડીયો તમે જોઈ શકો છો મિત્રો, આપણે કરી લીધા છે અને નવરાત્રિવાળા ચણિયા ચોલીવાળા વિડીયો થઈ ગયા છે રેડી.